આજે બનાવીશું આપણે કાજુના લડ્ડુ। એના માટે આપણે 250 ગ્રામ કાજુ લઈ લઈશું અને પાણી નાખીને આપણે અડધો કલાક માટે પલાળી દઈશું। ચીલાવી લઈ લઈશું અને એમાં આપણે કાજુ નાખી દઈશું અને અડધી કપ ખાંડ અને અડધો કપ દૂધ નાખીશું અને આને આપણે પીસી દેવાનું। હવે ચેક કરીશું, આમાં દૂધ નાખી અને ફરીથી આપણે પીસી દઈશું। આ રીતનું આપણે પીસવાનું। હવે આને આપણે એક કડાઈમાં લઈ લઈશું અને ધીમા ગેસ ઉપર આને સરસ આપણે શેકી દઈશું। આ રીતનું ઘાટું થાય તો એક ચમચી આમાં ઘી નાખીશું અને સરસ મિક્સ કરી દઈશું। હવે આને આપણે નીચે લઈ લઈશું અને બટર પેપરમાં આપણે આને નીકાળી દઈશું। હવે આને આપણે ઠંડુ થવા દઈશું। હવે આપણે 200 ગ્રામ મોળો માવો લઈ લઈશું, એમાં ઉમેરીશું આપણે ડ્રાયફ્રૂટ અને સરસ મિક્સ કરી દઈશું। ગેસ એકદમ ધીમો રાખવાનો અને 1 કપ પૂરું ખાંડ ઉમેરીશું અને 1 કપ ઉમેરીશું ટોપરાની છીણ। સરસ મિક્સ કરીને આપણે સાઈડમાં મૂકીને થોડુંક આપણે ઠંડુ થવા દઈશું। આ ઠંડુ થઈ ગયું છે તો ફરીથી આપણે 1 કપ ટોપરાની છીણ ઉમેરીશું। જે કાજુવાળું હતું એ બરાબર મસ્ત ઠંડુ થઈ ગયું છે, એનાથી સરસ મસળી લઈશું। પછી જે આપણે માવાનું હતું એનું આપણે આ રીતની નાની એકદમ નાની લોહીઓ બનાવીશું ગોળ ગોળ અને હવે લઈશું આપણે કાજુનું। આને આપણે આ રીતનું પોળું કરીશું અને અંદર આપણે આ જે માવાનું હતું એ અંદર મૂકી અને સરસ આપણે ગોળ એકદમ ગોળ લાડુ બનાવી દઈશું। આ રીતના આપણે લાડુ બનાવી દઈશું। ઉપરથી આપણે પિસ્તાને ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણા કાજુના લાડુ।